माशाअल्लाह ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। हस्बुनल्लाह निअमल वकील निअमल मौला निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्निल हसन सलावातुका अलैहि व अला आबाइहि फी हाज़िहि स्साअति व फी कुल्लि स्साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। या रब्ब ज़हरा बिहक़्क़ि ज़हरा इस्व सदर ज़हरा बिजुहूरिल हुज्जा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम। मुंतज़रान इमाम ज़माना अज्जलल्लाहु तआला फ़रजो शरीफ। सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। તમામ તારીફ હમદો સતાઈસને લાયક એ વહદહુ લા શરીક છે, જેની તૌફીક થકી, જેના એહસાન થકી, જેના ફઝલ થકી અઝીઝો ઇન્શાઅલ્લાહ આજે આપણે કુરબાનીનો દર્સ જોશું। લેખિકાઓનો મકામ માલિક અરજો સમા પોતાની પાક કિતાબ કુરાન મજીદમાં સૂરે હજ આયત નંબર 37માં ઇરશાદ ફરમાવે છે, લન યનાલલ્લાહ લુહુમહા વલા દિમાઉહા વલા યનાલુહુ તકવા મિનકુમ। ખુદા સુધી ન તમારા જાનવરોનું ગોશ્ત જવાવાળું છે, ન લોહી, એની બારગામાં ફકત તમારો તકવા જવાવાળું છે। ઇમામ જાફર સ્વાદિક અલ ઇસ્લામ ઇરશાદ ફરમાવે છે, ફૌરી મગફિરત છે કુરબાનીમાં। બિહારુલ અનવાર જિલ્દ 15 બિહારુલ અનવાર જિલ્દ 96માં છઠ્ઠા ઇમામે જાફર સ્વાદિક અલ ઇસ્લામની હદીસ છે કે કુરબાનીના જાનવરના ખૂનનો પહેલો કતરો, કુરબાનીના જાનવરના ખૂનનું પહેલું ટીપું જમીન પર જ્યારે પડે છે, એ પડતાની સાથે જ કુરબાની કરવાવાળાના તમામ ગુનાહ માફ થઈ જાય છે। અને આ કુરબાનીના વસીલાથી ખબર પડી જાય છે કે કોનામાં કેટલો તકવા છે। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે બિહારુલ અનવાર જિલ્દ 96માં કે અલ્લાહ એ કુરબાની એટલા માટે કરાર આપી છે કે મિસ્કીનોને ગોશ્તથી શેર થવાનું નસીબ થાય, તાકે એનાથી મિસ્કીનો ગોશ્તથી શેરાબ થાય, શેર થઈને ખાઈ શકે। ઝૈદ બિન અકરમ ફરમાવે છે, સહાબાએ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી કુરબાનીનો સવાલ પૂછ્યો તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કે કુરબાનીના જાનવરના એક વાળના બદલામાં એક નેકી છે। કુરબાનીના જાનવરના જિસ્મ પર જેટલા વાળ હશે એટલી નેકીઓ કુરબાની કરવાવાળાના નામે અમલમાં લખવામાં આવશે। અઝીઝાની ગ્રામી આ દર્સમાં આપણે કુરબાનીના જે મસલા મસાઇલ છે એ જોશું। કેમ કે અઝીઝાની ગ્રામી કોઈ પણ નેકી આપણે કરવી હોય, કોઈ પણ ઇબાદત અંજામ આપવી હોય તો ઇલ્મ જરૂરી છે। કુરબાની પણ એક ઇબાદત છે અને એના પણ મસલા છે। સવાલ એ છે કે શું ખોડવાળા એબદાર જાનવરની કુરબાની જાયઝ છે? અઝીઝાની ગ્રામી આપણા મસલા મસાઇલ મદરસતુલ કાયમના પ્રોફેસર સૈયદ આબિદ હુસૈન ઝૈદીએ બયાન કર્યા છે। અઝીઝો, પહેલો સવાલ આપની સમક્ષ મેં જે મૂક્યો એ છે કે શું એબદાર ખોડવાળા જાનવરની કુરબાની જાયઝ છે? અઝીઝાની ગ્રામી બકરા ઈદની મુસ્તહબ કુરબાનીમાં બહેતર અફઝલ તો એ જ છે કે જાનવર ખોડવાળું ના હોય, બેએબ હોય, પરંતુ અગર એબવાળું પણ હોય, દાખલા તરીકે એનું સિંગડું તૂટેલું હોય, એનું પગ તૂટેલું હોય, બહુ કમજોર હોય તો પણ એની કુરબાની જાયઝ છે। બહેતર છે, અફઝલ છે કે જાનવરમાં કોઈ એબ, કોઈ ખોડ ન હોય।
પરંતુ શીંગડું તૂટેલું, પગ તૂટેલો, કમજોર જાનવર પણ કુરબાનીમાં જાયઝ છે. હવેનો સવાલ છે કે કુરબાનીના જાનવરમાં કેટલા લોકો હિસ્સો લઈ શકે છે? એક જ જાનવરમાં કેટલા લોકો ભાગ લઈ શકે છે? જવાબ છે કે કોઈ હદ મુકર્રર નથી, જેટલાને જોઈએ એટલા લોકો હિસ્સા લઈ શકે છે. નેક્સ્ટ સવાલ છે કે શું કુરબાનીના જાનવરને રૂષ્ટપુષ્ટ હોવું શરીયતે અફઝલ કરાર દીધું છે? કુરબાનીનું જાનવર મોટું હોય, રૂષ્ટપુષ્ટ હોય, એ શરીયતે અફઝલ કરાર દીધું છે? હા, કુરબાનીનું જાનવર રૂષ્ટપુષ્ટ હોય, મોટું હોય, એને અફઝલ કરાર દીધું, એટલે બહેતર છે કે એવું મોટું જાનવર હોય. હવેનો સવાલ છે કે શું પાળેલા જાનવરને કુરબાનીના દિવસે જબહ કરી શકાય? જે જાનવરને આપણે પોતે પાળ્યા હોય એને ઈદના દિવસે જબહ કરી શકાય? જવાબ છે જાયઝ છે. પરંતુ ઈદની મુસ્તહબ કુરબાનીમાં મકરૂહ છે કે એ શખ્સ જેણે આ જાનવરને પાળ્યું છે, જેણે આ જાનવરને ખુદ પાળ્યું છે, એ જબહ કરે, એ મકરૂહાતમાંથી છે. હવેનો સવાલ છે કે શું ગેરહાજી પોતાના તમામ ઘરવાળાને અને મરહુમીન તરફથી શું એક જ પ્રાણી, એક જ જાનવરને કુરબાન કરી શકે છે? એટલે કે જ્યારે જાનવરને જબહ કરશે તો નિયત કરે કે આ મારા તરફથી, મારા ઘરવાળા તરફથી, મરહુમો તરફથી, તો શું એક જ જાનવરમાં બધા નિયત થઈ શકે છે? જવાબ છે હા, એક જ જાનવરમાં ગેરહાજી, જે હાજી નથી, પોતાના વતનમાં જે મુસ્તહબ કુરબાની કરી રહ્યા છે એની વાત થઈ રહી છે કે એ કરી શકે છે બધાની નિયત એક સાથે. હવેનો સવાલ છે કે અગર કોઈ વ્યક્તિ પોતાના દેશમાં ના હોય, ફોરેન કન્ટ્રીઝમાં હોય, બીરુને મુલ્કમાં રહેતા હોય, તો શું ઈદની કુરબાનીના પૈસા મોકલાવીને પોતાના દેશમાં કુરબાની કરાવી શકે છે? ફોરેન કન્ટ્રીઝમાં રહેતા લોકો પોતાના દેશમાં પૈસા મોકલાવીને કુરબાની કરાવી શકે છે? જવાબ છે કે હા, કરાવી શકે છે. હવેનો સવાલ છે કે જે લોકો હાજી નથી, જે લોકો હજ પડવા નથી ગયા, એ લોકો માટે શું ઈદના 3 દિવસમાં કોઈ પણ દિવસે જાનવર જબહ કરવાની ઇજાજત છે? જવાબ છે કે હા, જે લોકો હાજી નથી એ લોકો માટે જાયઝ છે. પરંતુ અહેવત અને અફઝલ એ છે કે પહેલા જ દિવસે કુરબાની કરી લે, વરના 3 દિવસમાં થી કોઈ પણ દિવસે કુરબાની કરી શકાય છે, એટલે કે 10, 11 ને 12 જીલહજના. હવેનો સવાલ છે કે એ કયો મોકો છે કે જ્યારે હાજી ન હોવા છતાં, હજ પડવા ન ગયા હોવા છતાં ઈદની કુરબાની વાજિબ થઈ જાય? જે હજ પડવા નથી ગયો એના માટે કુરબાની તો મુસ્તહબ છે, તો એવું ક્યારે પોસિબલ થઈ શકે કે એના માટે ઈદની કુરબાની વાજિબ થઈ જાય? એ ત્યારે પોસિબલ થઈ શકે કે જ્યારે નઝર કરે કે મારું આ કામ થઈ જશે તો હું કુરબાની કરીશ, તો અગર એનું કામ પૂરું થઈ ગયું હોય તો એના પર વાજિબ થઈ જશે કે કુરબાની કરે. આયતુલ્લા સિસ્તાની સાહેબના નજદીક એહતિયાતે વાજિબની બિના પર ઊંટ 5 વર્ષનું હોવું જોઈએ, ગાય ને બકરા 2 વર્ષના હોવું જોઈએ, દુંબો 7 મહિનાનું હોવું જોઈએ, 7 મહિનાથી વધારેનું હોવું જોઈએ, ઓછું ના હોય. એટલે કે આયતુલ્લા સિસ્તાની સાહેબના નજદીક એહતિયાતે વાજિબની બિના પર ઊંટ 5 વર્ષ, ગાય ને બકરા 2 વર્ષ અને દુંબા 7 મહિના કરતાં વધારે હોવું જોઈએ, ઓછું ના હોય. પણ હવે આનાથી ઓછી ઉંમરનું જાનવર મળતું હોય તો શું કરવું જોઈએ? તો આ મસલામાં કેમ કે સિસ્તાની સાહેબે એહતિયાતે વાજિબ લગાવી છે, અને જ્યારે પણ આપણા મરજા એહતિયાતે વાજિબ લગાવે એનો મતલબ છે કે આપણે આ મસલામાં, ફક્ત આ મસલામાં જેમાં એહતિયાતે વાજિબ લગાવ્યું એમાં આપણે બીજા ફન આલમની તકલીદ કરી શકીએ છીએ, એમના મસલા પર અમલ કરી શકીએ છીએ, એમના પાસે રુજુ થઈ શકીએ છીએ. આ એક મસલો આપણે જાણ્યું કે એહતિયાતે વાજિબ કે છે કે ઊંટ 5 વર્ષ, ગાય બકરા 2 વર્ષ, દુંબા 7 માહથી વધારે હોય, એટલે કે એની ઉંમર એના કરતાં વધારે ઓછી ના હોય. હવે આનાથી ઓછી ઉંમરનું જાનવર મળી રહ્યું છે તો આપણે રુજુ થઈ શકીએ. આ મસલામાં આયતુલ્લા વહીદ ખુરાસાની તરફ રુજુ કરી લેવું જોઈએ કે જે ઉમ્રની આ શરાયતને બકરા ઈદની મુસ્તહબ કુરબાનીમાં જરૂરી નથી સમજતા. સવાલ એ છે કે રુજુ થવા માટે શું કરવાનું? કાંઈ નથી કરવાનું, ફક્ત નિયત કરવાનું કે હું આ મસલા માટે આયતુલ્લા વહીદ ખુરાસાનીની તરફ રુજુ થઉં છું, બસ. દિલમાં નિયત પણ કાફી રહેશે. હવેનો સવાલ છે કે શું હલાલ ગોશ જાનવર
એટલે કે બકરા, ગાય, ઊંટ એનું પેશાબ અને પાયખાનું પાક છે? જવાબ છે કે હા. હલાલ ગોશ જાનવર, બકરી, ગાય, ઊંટનું પેશાબ અને પાયખાનું પાક છે. અગર આપણા બોડી પર લાગી પણ જાય, આપણા જિસ્મ પર, કપડા પર લાગી પણ જાય તો પાક કરવું જરૂરી નથી. હવેનો સવાલ છે, શું ભેંસની કુરબાની જાયઝ છે? જવાબ છે હા, ભેંસની કુરબાની જાયઝ છે. નેક્સ્ટ સવાલ છે કે શું આપણે કુરબાનીનું જાનવર હપ્તા પદ્ધતિથી લઈને કુરબાન કરી શકાય? કુરબાનીનો જાનવરને કિસ્તો પર લઈને કુરબાન કરી શકાય? જવાબ છે કે હા, જાયઝ છે. હવેનો સવાલ છે કે શું કર્જ લઈને કુરબાની કરવું મુસ્તહબ છે? કેમ કે વાક્યો પણ મળે છે. તો શું કર્જ લઈને કુરબાની કરવું મુસ્તહબ છે? આપણા હોલમાં કેટલી તહેકીક કરીને કેટલી દલીલો પછી એક મસલો આપણે બયાન કરતા હોય છે. જવાબ છે કે કર્જ લઈને કુરબાની કરવાનું મુસ્તહબ હોવું સાબિત નથી. હા, જાયઝ છે, કરી શકાય, પણ આવી રીતે કર્જ લઈને કુરબાની કરવા મુસ્તહબ હોવું સાબિત નથી થતું. હવેનો સવાલ છે કે શું ઈદની કુરબાનીની સાથે સાથે અકીકો થઈ શકે છે? હવે કોઈનો અકીકો ન થયો હોય અને ઈદની કુરબાની કરે તો એના સાથે પોતાની અકીકાની નિયત પણ કરી શકે છે? જવાબ હા. જેના તરફથી કુરબાની હોય એનો અકીકો પણ થઈ શકે છે. હા, કુરબાની બીજા તરફથી અકીકો બીજાનો એવું પોસિબલ નથી, એવું ઇજાજત નથી. એવું નથી થઈ શકતું કે કુરબાની દાખલા તરીકે બાપની તરફથી હોય અને એમાં જે પોતાના બચ્ચાના અકીકાને પણ નિયત કરી લે કે મારી તરફથી કુરબાની છે અને બચ્ચાનો અકીકો છે, તો એવું પોસિબલ નથી. બચ્ચાનો અકીકો પણ કરવો હોય તો કુરબાની પણ બચ્ચા તરફથી જ હશે. જેની તરફથી કુરબાની હોય એનો અકીકો એ કુરબાની સાથે કરે તો અહેકામે અકીકા લાગુ પડશે કે અહેકામે કુરબાની? તો જવાબ છે કે ઈદની કુરબાનીના અહેકામ લાગુ પડશે અને અકીકાના જે અહેકામ છે લાગુ નહીં પડે. એટલે કે દાખલા તરીકે જેણે કુરબાની કરી છે અને એમાં સાથે પોતાની અકીકાની પણ નિયત કરી છે તો પણ એ પોતે વ્યક્તિ પણ એના વાલિदैन પણ એ જાનવરનું ગોશ્ત પણ ખાઈ શકશે. અગર ખાલી અકીકો કર્યો હોય તો એ લોકો નથી ખાતા હોતા, પણ ઈદની કુરબાનીની સાથે કર્યું હોય તો એ લોકો આ ગોશ્ત ખાઈ શકશે, પોતે બી ખાઈ શકશે, એના વાલિदैन પણ ખાઈ શકશે. હવે એનો સવાલ છે કે અગર ઘણા બધા લોકો ભેગા થઈને એક કુરબાની કરતા હોય એટલે કે હિસ્સેદાર કુરબાનીમાં અકીકાની નિયત કરી શકાય? જવાબ છે કે ના. પોતે એક કુરબાની આખી કરતા હોય તો પોતાના અકીકાની નિયત કરી શકે. હવેનો સવાલ છે કે શું સ્ટીલની છુરીથી જબ કરવું સહી છે? જવાબ આયતુલ્લા સિસ્તાની સાહેબના નજદીક છુરી લોખંડની હોવી એહતિયાતે વાજિબના તौर પર જરૂરી છે. સ્ટેનલેસ સ્ટીલની છુરીથી જબ કરવામાં ન આવે. આયતુલ્લા સિસ્તાની સાહેબના નજદીક છુરી લોખંડની હોય એહતિયાતે વાજિબની તौर પર સ્ટેનલેસ સ્ટીલની છુરીથી જબ ન કરવામાં આવે. આયતુલ્લા ખુઈ અને આયતુલ્લા ખામેનીના નજદીક સ્ટેનલેસ સ્ટીલની છુરીથી કુરબાની જાયઝ છે. આયતુલ્લા વહીદ ખુરાસાનીના નજદીક અગર ખુદ ઇત્મીનાન હોય અથવા જે ફકીહોએ, જે આલિમોએ, જે મુજતહિદ જાયઝ કીધું છે એમની તહેકીક પર ઇત્મીનાન હોય કે સ્ટેનલેસ સ્ટીલ એક લોઢાની જેમ છે તો સ્ટેનલેસ સ્ટીલથી જાયઝ છે. ફરી આપણે જોઈ લઈએ આ મસલો કે સિસ્તાની સાહેબની નજદીક લોખંડની છુરી એહતિયાતે વાજિબના તौर પર લોખંડની છુરી હોય કુરબાની કરતી વખતે એહતિયાતે વાજિબના તौर પર સ્ટેનલેસ સ્ટીલની છુરીથી જબ ન કરવામાં આવે. અને વહીદ ખુરાસાનીના નજદીક અગર પોતાની ઇત્મીનાન હોય અથવા જે ફોકહા જાયઝ કહી રહ્યા છે સ્ટેનલેસ સ્ટીલને એમની તહેકીક પર ઇત્મીનાન હોય તો જાયઝ છે. અગર સ્ટીલની છુરીથી જાનવર જબ કરવામાં આવે તો આયતુલ્લા સિસ્તાની સાહેબની નજદીક ફક્ત ગુનાહ છે કે જાનવર પણ હરામ થઈ જશે? અગર કોઈ સ્ટીલની છુરીથી જબ કરે, રૂજુ ના થાય વહીદ ખુરાસાની તરફ અને પોતે સ્ટીલની છુરીથી જબ કરે તો પછી ફક્ત ગુનાહ મળશે કે જાનવર પણ હરામ થઈ જશે? તો જવાબ છે સિસ્તાની સાહેબનો કે જબિહા હરામ થઈ જશે. ઇન્શાઅલ્લાહ કુરબાનીના બીજા દર્સમાં આપણે બીજા મસલા જોશું.
તમારી દુઆની મોહતાજ છું અને દુઆ છે ખુદા આપણને ઈદ ઇમામે ઝમાના સાથે કરવાનું નસીબ ફરમાવે. ખુદા કરે આપણો હર દિવસ ઈદ હોય કે આપણે કોઈ દિવસ ગુનાહ ન કરીએ. એ ખુદા તને મોહમ્મદ અને આલે મોહમ્મદ વાસ મારા મા બાપ ઉપર એવી રીતે રહેમ કર જેવી રીતે એમણે મારા બચપનામાં મારા પર રહેમ કર્યું છે. રબ્બી રહમહુમા કમા રબ્બિયાની સગીરા. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات ربنا تقبل منا إنك أنت السميع العليم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد وعجل